આજના સમયમાં સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા રહે છે। કેટલાક વિડીયો મનોરંજન પૂરતા મર્યાદિત રહે છે તો કેટલાક વિડીયો એવા હોય છે જે સમાજને એક મહત્વનો સંદેશ આપી જાય છે। હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો જ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આજે એટલે જ તે ચર્ચાનો વિષય બન્યો છે। નમસ્કાર, હું ગુણવંત સરવૈયા, તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર। એક ખેડૂત અને ટીટોડી પંખી વચ્ચેનો અનોખો સંબંધ જોવા મળી રહ્યો છે। આ વિડીયો માત્ર એક ઘટનાનું ચિત્રણ નથી કરતો, પરંતુ માનવતા, જીવદયા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે એક ખેડૂત પોતાના ખેતરમાં ટ્રેક્ટર વડે ખેડાણનું કામ કરી રહ્યો છે। ખેતીમાં કામ કરતા વ્યસ્ત ખેડૂતે અચાનક એક ટીટોડી પંખી વારંવાર ટ્રેક્ટરની સામે આવીને ઉડતું જોવા મળે છે। ટીટોડી સતત અવાજ કરતી રહે છે અને જાણે ટ્રેક્ટરને આગળ વધતા રોકવાનો પ્રયાસ કરતી હોય તેવું લાગી રહ્યું છે। શરૂઆતમાં ખેડૂતને પંખીના આ વર્તન પાછળનું કારણ સમજાતું નથી, પરંતુ જ્યારે તે ધ્યાનથી આસપાસ જુએ છે ત્યારે તેને ખબર પડે છે કે જ્યાં ટ્રેક્ટર આગળ વધી રહ્યું છે ત્યાં જ ટીટોડીએ પોતાના ઈંડા મૂક્યા છે। ટીટોડી એક એવું પંખી છે જે સામાન્ય રીતે જમીન પર જ પોતાનો માળો બનાવે છે। ખેતરો, ખુલ્લા મેદાનો અને સૂકી જમીનોમાં તે પોતાના ઈંડા મૂકે છે। તેથી ઘણી વખત ખેતીના કામ દરમિયાન તેના ઈંડા કે બચ્ચાને જોખમ ઊભું થાય છે। પરંતુ આ વિડીયોમાં ટીટોડીની માતૃત્વ ભાવ ચિંતા સ્પષ્ટ રીતે જોવા મળે છે। પોતાના ઈંડાને બચાવવા માટે તે સતત ખેડૂતનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરે છે। ખેડૂત જ્યારે ઈંડાઓને જુએ છે ત્યારે તરત જ પોતાનું ટ્રેક્ટર રોકી દે છે। ત્યારબાદ તે ખૂબ જ સાવચેતીપૂર્વક ટ્રેક્ટર પર લાગેલું હળ ઊંચું કરે છે અને તેવી જ રીતે પોતાનું કામ ચાલુ રાખે છે। ઈંડાઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેની વ્યસ્ત ખેડૂત દરમિયાન પોતાનો નિર્ણય લે છે। સંવેદનશીલતા જીવદયાના ભાવને દર્શાવે છે। ખેડૂતને ઘણીવાર માત્ર અન્નદાતા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હકીકતમાં ખેડૂતનો સંબંધ માત્ર પાક અને જમીન પૂરતો મર્યાદિત નથી। ખેડૂત પ્રકૃતિ સામે જીવતો અને શ્વાસ લેતો માણસ છે। તેને ઋતુઓની સમજ હોય છે, પંખીઓની ઓળખ હોય છે અને પર્યાવરણના સંતુલનનું મહત્વ પણ ખબર હોય છે। આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ખેડૂત માત્ર ખેતરોનો માલિક નથી, પરંતુ પ્રકૃતિનો સાચો સંરક્ષણ પણ છે। આ વિડીયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર લોકો તરફથી ભારે પ્રશંસા થઈ રહી છે। અનેક લોકો ખેડૂતોના આ કાર્યને સલામ કરી રહ્યા છે। ઘણા યુઝર્સે લખ્યું છે કે આવો ખેડૂત હોય તો જ પ્રકૃતિ સુરક્ષિત રહી શકે। કેટલાક લોકો કહ્યું છે કે માણસ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ સાચો સંબંધ હોય છે। આ વિડીયોમાં જોવા મળે છે જ્યારે ઘણા લોકોએ ખેડૂતોને ધરતીપુત્ર કહીને તેની પ્રશંસા કરી છે। આ ઘટના એક મહત્વનો સંદેશ પણ છુપાવે છે। આજે જ્યારે વિકાસના નામે જંગલો કપાઈ રહ્યા છે, પંખીઓના રહેણાંકોનો નાશ પામી રહ્યો છે અને પર્યાવરણ પર સતત દબાણ વધી રહ્યું છે, ત્યારે આવી જ ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે વિકાસ સાથે સંવેદનશીલતા પણ એટલી જ જરૂરી છે। જો આપણે પ્રકૃતિ સામે અસહ્યતા અને જીવનું જોખમ જીવવાનું શીખી જઈએ તો માનવ જીવન વધુ સુંદર બની શકે। ટીટોડીના ઈંડા કદાચ ખૂબ નાના હશે, પરંતુ તે ઈંડાઓમાં એક નવા જીવની આશા છુપાયેલી હતી। ખેડૂતે આશાને બચાવવા માટે પોતાનું કામ થોડા સમય માટે રોક્યું। આ મોટો નિર્ણય કદાચ ઘણા લોકો માટે સામાન્ય લાગે, પરંતુ વાસ્તવમાં એક મોટી માનવતાનું પ્રતીક છે। આજના સમયમાં ઘણીવાર સ્વાર્થ અને મહત્વ આપવામાં આવે છે, ત્યાં એક ખેડૂતનો આ નિસ્વાર્થ નિર્ણય લોકોને વિચારવા પર મજબૂર કરે છે। આ વિડીયોએ પણ દર્શાવે છે કે પ્રકૃતિના દરેક જીવને પોતાના જીવનનો અધિકાર છે। ટીટોડી પોતાની ભાષામાં પોતાના ઈંડાઓની સુરક્ષા માટે સંઘર્ષ કરી રહી છે અને ખેડૂતોને તેની લાગણીને સમજી શબ્દો વિના થયેલી આ સમજણ માણસ અને પ્રકૃતિ વચ્ચેના ગાઢ સંબંધને વ્યક્ત કરે છે। સમાજમાં ઘણીવાર ખેડૂતોની મુશ્કેલીઓ અને સંઘર્ષોની ચિંતા થાય છે, પરંતુ આવા પ્રસંગો બતાવે છે કે ખેડૂતોના હૃદયમાં કેટલી કરુણતા અને સંવેદનતા રહેલી હોય છે। પોતાનું કામ, સમય અને મહેનત કરતાં પણ એક નિર્દોષ પંખીના જીવનને મહત્વ આપનાર આ ખેડૂત ખરેખર પ્રશંસાનો હકદાર છે। આ સમગ્ર ઘટનાએ લાખો લોકોના દિલ જીતી લીધા છે અને એક સકારાત્મક સંદેશ આપ્યો છે કે પ્રકૃતિ રક્ષણ માત્ર સરકારો કે
સંસ્થાઓની જવાબદારી નથી, પરંતુ દરેક વ્યક્તિની ફરજ પણ છે. જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં થોડો જીવ દયા અને સંવેદનતા અપનાવે તો પર્યાવરણનું સંતુલનતા જળવાઈ રહે તેમ છે. આખરે આ વિડીયોમાં જોઈએ છે એક વાત મનમાં આવે છે કે સાચી શક્તિ સત્તા નહીં પરંતુ સંવેદનશીલતામાં રહેલી છે. એક ખેડૂતે બતાવી દીધું કે માણસ જો ઈચ્છે તો વિકાસ અને પ્રકૃતિ વચ્ચેનો સંતુલન જાળવી શકે છે. ડરીશ નહીં, ગાદી પર ખેડૂત બેઠો છે, સરકાર નહીં. આ શબ્દો માત્ર એક વાક્ય નથી પરંતુ જીવદયા, માનવતા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનું જીવંત પ્રતીક બની ગયું છે. આજે આ વિડીયો લાખો લોકો સુધી પહોંચે છે અને સૌને એક જ સંદેશ આપી રહ્યો છે કે પ્રકૃતિ બચાવવા એ આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. જો તમે સ્વતંત્રતા ભારત સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. આભાર.